હાલો મિત્રો, તો આપણે આજે ઠંડુ વાતાવરણ છે એટલે આપણે આજે પ્રોગ્રામ કરવાનો છે. હાલો આપણે બધી સામગ્રી થોડી લેતા આવી. ત્યાં દિલીપભાઈ હાલો તો મળીએ આપણે આગળ. અભી મજા આયેગા ના ભીડો. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા મિત્રો તો આપણે દુકાને કરિયાણું લેવા આવી ગયા છીએ અને સચિન શેઠને મળાવું તમને કેટલાકનો આપણને ફાયદો કરાવે છે. માલ બધું લેવાઈ ગયો. અમે એટલી વસ્તુ જોઈ અમે નીકળી ગયા છે શાકભાજી લેવા. કોણ તો હવે ખાડા કબડા. अरे कहना क्या चाहते हो? બીજા પ્રોગ્રામ વાળા ભેગા થઈ ગયા ભાઈ. શાકભાજીની હરાજી હાલે હટાણે. બોલો તો બાપુ આપણે રીલ કેમ આવી પણ જોઈ. ઘરે પાણીની બોટલ લેવા મોકલો તો આવ્યો હવે. આજે મિત્રો આજે હેરાન થયા. જો ઝાડવું પડી ગયું, વાવાઝોડું આવ્યું તો રસ્તો થઈ ગયો બંધ ને હવે આપણે ધક્કા મારીને ભાઈ આને ખેંચવું જોઈએ. પહેલા તો એની વ્યવસ્થા કરીએ. બે માટી જો આ વર્ગી ગયા હે, રસ્તો કરે હે સોખો. ખેંચો જોર લગા કે. આ ભાઈ જો ખાપ ધાપ મહેનત કરી રહ્યા છે. આપણે હાલો એને મદદ કરાવી દઈએ થોડીક. તું તો ગાડી જ બેહજે ભાઈ. हमारे यहाँ ऐसा ही होता है. મિત્રો ડુંગર હેરગો શાકભાજી ને વીખી સુથી નાખજો. તમે વીખી સુથી નાખજો બે. કોથમી થઈ જાય એટલે તો આપણે નીકળી ગયા એ બ્રેડ લેવા ધોરાજી. હવે ધોરાજી થી પાછા આવી 2 જણાને વરગાડી દીધા. આપણે કર્યા કરશે કામ. હવે આપણે શું હોય समझ रहे हो આપણે લઈ લીધું એ ફાઇનલી ગોરવું. હવે આપણે નીકળી બ્રેડ લેવા માટે. આ ધોરાજીની હાલત જુઓ. વરસાદ આવ્યો જરીક જ તો માનનું ભાઈ. ફાઇનલી આપણે ચાલુ થઈ ગયું હે શાક બનાવવાનું. રૂપાલભાઈ આપણે કારીગર બનાવે જ છે. તમે એવું ખોટું રહેવા દો. આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું હે. ટમેટા જેવું બન્યું હે. રવિભાઈ આપણે ક્યારના બધા કોથરીઓ છોડવામાં છે. હાલો મિત્રો આપણે ખીરસિયા મહાદેવ ટેમ્પલ આવી ગયા છે. અંદર જોઈએ હમણાં નવું મંદિર બનાવે છે. જોઈ શકો છો તમે. The end is the beginning. અંત એ જ પ્રારંભ છે. આ વિડીયોને આપણે હવે અહીંયા વિરામ આપીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.